ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदनी 8મી શાખા અંતર્ગત ઈશાવાસ્ય ઉપનિષદના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર 15મા શ્લોકનો જે સંબંધ ભાષ્ય છે એનો વિચાર સર્વપ્રથમ આપણે કરી રહ્યા છીએ। આ 15મા શ્લોકથી ઉપાસના સમુચ્ચિત કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો જે અમૃતત્વ ફળ છે, પ્રકૃતિ લયાંતમ જેની માટે કહ્યું, એ ફળ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે। શું બતાવે છે? ફળ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે। કે ઉપાસના સમુચ્ચિત કર્મનું ફળ પ્રકૃતિ લય છે। શું છે? પ્રકૃતિ લય। અને યાદ રહે, એ સંસાર અંતપાતી ફળ છે। શું છે? સંસાર અંતપાતી એટલે સંસાર અંતર્ગત ફળ છે। સંસારની બહારનું મોક્ષનું ફળ નથી। એ વાત ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધી। માનુષ વિત્ત સાધ્ય ફળ અને બોલો દૈવ વિત્ત સાધ્ય ફળ પ્રકૃતિ લય સુધીનો જ છે, એનાથી વધારે આગળ નથી। અને સંસારની ગતિ પણ એટલી જ છે સજ્જનો। અને એ જે પ્રકૃતિ લયાંતમ ફળ છે, એ
ઉપાસના સમુચ્ચિત કર્મનો અનુષ્ઠાતાનું જ્યારે શરીર છૂટે છે ત્યારે એ જે માર્ગથી એ ગમન કરે છે. કેવલ કર્મનું ફળ છે ધૂમ ગતિ, અને ઉપાસના સહકૃત કર્મનું ફળ છે અરચી માર્ગથી ગમન. હિરણ્યગર્ભ ભાવની પ્રાપ્તિ. કોની? હિરણ્યગર્ભ ભાવની પ્રાપ્તિ. અને એ ધ્યાન રાખવાનું છે કે સંસાર અંતપાતી ફળ, કર્મ ઉપાસના સહકૃત કર્મનું ફળ, અને સંસાર બાહ્ય ફળ. સંસાર બાહ્ય એટલે સંસારથી બહાર, એટલે એને નિત્ય ફળ કહેવામાં આવે છે, કે જેમાં સંસાર રહેતો નથી. એવું જે નિત્ય ફળ છે, જેની વાત શ્રુતિ અહીંયા આત્મા એવ ભૂત વિજાનત ઇત્યાદિ શ્રુતિ વાક્યથી કર્યું. અર્થાત કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. ઉપાસના સહકૃત કર્મનું ફળ સંસાર, ઉપાસના સહકૃત કર્મનું ફળ સંસાર, અને સર્વ ઈષ્ણાનો સંન્યાસ એવી જ્ઞાન નિષ્ઠાનું ફળ સર્વાત્મ ભાવ. યાદ રાખવાનું, સંન્યાસનું ફળ સર્વાત્મ ભાવ, અને ઉપાસના સહકૃત કર્મનો અનુષ્ઠાનનું ફળ સંસાર. તો તમે કહી શકો અત્યારે સંસારી જ છીએ ને. અત્યારે શું છે? અત્યારે સામાન્ય મનુષ્યને પૂછો તો કે અમે તો સંસારી કહેવાય. શું કે સંસારી? તો આ શ્રુતિ એવું કહે છે કે ઉપાસના સહકૃત કર્મનું ફળ પણ સંસાર જ છે. કેવલ જે છે ને એ પડખું ફરવાનું, એટલો જ ફેર. શું કહેવાય? પડખું ફર્યા કહેવાય. એક પડખે થાકી જાવ તો શું કરવું બોલો? એ બીજું પડખું ફરો. એમ બસ અહીંયાથી પહેલે પાર વાળો એમ કે આ બાજુ પાર છે, ને આ બાજુ પાર વાળો કે પહેલી બાજુ પાર છે. કોઈનો પાર આવતો નથી. તો પાર આવે છે કેવલ સર્વ પ્રકારની ઈષ્ણાના સંન્યાસ જેનું સ્વરૂપ છે એવી જ્ઞાન નિષ્ઠાનું ફળ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ છે સજ્જનો. અને એની વાત શ્રુતિએ આ ઉપનિષદના 8મા શ્લોક સુધી કરી. આ રીતે બે પ્રકારના ધર્મ વેદાર્થ અહીંયા પ્રસ્તુત કર્યા. બે પ્રકારનો વેદાર્થ, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ વેદાર્થ. સર્વ ઈષ્ણાનો ત્યાગ એવી જ્ઞાન નિષ્ઠા જે છે એ નિવૃત્તિ લક્ષણ છે. અને માનુષવિત્ત અને દેવવિત્ત સાધ્ય જે ઉપાસના અને કર્મ એ બેવ પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે. અને આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો જે સૂત્ર રૂપથી આ મંત્ર ભાગની ઉપનિષદમાં જે વર્ણન કર્યું એનું વ્યાખ્યાનાત્મક બૃહદારણ્યક ઉપનિષદ છે. એ બૃહદારણ્યક ઉપનિષદના પહેલા 2 અધ્યાયની અંદર, કયા પહેલા 2 અધ્યાય છે ને, 6 અધ્યાયમાં પહેલા 2 જે અધ્યાય છે એની અંદર પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થનું પ્રકાશન કર્યું છે. એટલે કે માનુષવિત્ત અને દેવવિત્ત સાધ્ય શાસ્ત્ર લક્ષણ ઉપાસના સહકૃત કર્મનું પ્રતિપાદન. કર્મનું પ્રતિપાદન યદ્યપિ વેદના પૂર્વકાંડમાં
પણ બૃહદારણ્યક ઉપનિષદના બીજા 2 અધ્યાયમાં ઉપાસનાનું અનુષ્ઠાન. એટલે નિવૃત્તિ લક્ષણ વેદાર્થનું પ્રકાશન અત ઉર્ધ્વમ એટલે કે 3ય અધ્યાયથી 6ઠા અધ્યાય સુધી એમાં બૃહદારણ્યક ઉપનિષદ જે છે એ ઉપયુક્ત છે. તો આ રીતે 2 પ્રકારના અધિકારી થયા, પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો અધિકારી અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો અધિકારી. 2 પ્રકારના મનુષ્ય છે, એક ગ્રહસ્થી અને એક સંન્યાસી. ગ્રહસ્થી અને સંન્યાસી. બ્રહ્મચારી વેદાધ્યયન માટે છે અને વાનપ્રસ્થી જે છે એ ઉપાસના માટે છે. એટલે એ પણ એની અંતરત ભાવ થઈ જાય તો 4 આશ્રમની વ્યવસ્થા ગોઠવાય. હવે આ જે ઉત્તર ગ્રંથ છે હિરણ્યમય પાત્ર ઇત્યાદિ 15મા શ્લોકથી એનો અભિધાન કરવું છે. એટલે અર્થ વિશેષનો અનુવાદ કરે છે. નિષેકાદિ શ્મશાનાંતમ કર્મ કુર્વન જિજીવિષેદ યો વિદ્યા સહ અપર બ્રહ્મ વિષયા તદુક્તમ વિદ્યમ ચ યસ્તદ્વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે. હવે આ ઉપનિષદના 9મા શ્લોકમાં શું કહ્યું હતું? અંધમ તમ ઇત્યાદિ. પછી 10માં એનું ફળનું ભિન્ન ભિન્ન કથન અને 11મા શ્લોકમાં ઉપાસના સહકૃત કર્મનું પ્રતિપાદન, બંનેનું સહકૃત અનુષ્ઠાન. વિદ્યામ ચ અવિદ્યામ યહ તદ્વેદ ઉભયમ સહ, જે સાથે જાણીને અનુષ્ઠાન કરે છે તેનું ફળ શું બતાવ્યું હતું? ઉપાસના સહકૃત કર્મનું ફળ બતાવ્યું હતું. અવિદ્યા દ્વારા મૃત્યુનું તરણ અને વિદ્યાના ફળ સ્વરૂપે અમૃતત્વની પ્રાપ્તિ. તો હવે આ જે વિદ્યાના ફળ સ્વરૂપે જે અમૃતત્વની પ્રાપ્તિ જે બતાવી હતી એ અમૃતત્વ સંસાર અંતપાતી ફળ છે. કેવો? સંસાર અંતપાતી ફળ. એટલે સંસાર અંતપાતી ફળની માટે ગતિની અપેક્ષા રહે છે. બ્રહ્મ જ્ઞાનના ફળ રૂપે ફળની માટે ગતિની અપેક્ષા નથી. ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી, એના પ્રાણોનું તો ઉત્ક્રમણ જ નથી થતું. તો એ અમૃતત્વ તત્ર કેન માર્ગેણ, કયા માર્ગથી અમૃતત્વ અશ્નુતે? હવે એ ઉપાસનાના ફળ સ્વરૂપે જે અમૃતત્વની પ્રાપ્તિ બતાવી, અવિદ્યા દ્વારા મૃત્યુનું તરણ અને વિદ્યા દ્વારા અમૃતત્વની શ્રુતિએ પ્રાપ્તિ બતાવી. હવે જે ઉપાસક છે એ અમૃતત્વ પ્રાપ્ત કરે તો કયા માર્ગથી પ્રાપ્ત કરે છે? કારણ કે સદ્યો મોક્ષ તો છે નહીં, સદ્યો મોક્ષ નથી, એટલે એમાં લોકાંતર ગમનની અપેક્ષા છે. તો કયા માર્ગથી અમૃતત્વને પ્રાપ્ત કરે છે? તો ઇતિ ઉચ્ચતે. ઇતિ યાની એ અપેક્ષા થતા જે માર્ગથી ઉપાસક જે છે માર્ગ એ હિરણ્યમયન ઇત્યાદિ શ્લોકથી કહેવામાં આવે છે. જો ટિપ્પણીકાર શું કહે છે? ઇતિ અપેક્ષાયામ યેન અશ્નુતે સ માર્ગો હિરણ્ય ગર્ભ હિરણ્યમયેન ઇત્યાદિના ઉચ્ચતે ઇત્યર્થ. જે માર્ગથી સ એને અધિકારી અમૃતત્વને પ્રાપ્ત કરે છે એ માર્ગ હિરણ્યમયન પાત્રેણ ઇત્યાદિ શ્લોકથી બતાવવામાં આવે છે. સમજાણું? ઇતિ ઉચ્ચતે. જો શેનાથી કહે છે? ઉચ્ચતે. અને આ વાત બૃહદારણ્યક ઉપનિષદની અંદર જે માર્ગ બતાવેલો છે કે નહીં? બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ માર્ગનું કથન છે. ઉપાસના સહકૃત કર્મનો ફળ જે છે અમૃતત્વની પ્રાપ્તિ છે
એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર બતાવ્યું છે. જો તદ યત તત્ સત્યમ અસૌ સ આદિત્યો ય એષ એતસ્મિન મંડલે પુરુષો યશ્ચ અયમ દક્ષિણે અક્ષન પુરુષઃ. તો આ શ્રુતિ જે છે 5મા અધ્યાયની છે, 5મા બ્રાહ્મણની બીજી કંડિકા છે. તદ્યત તત્ સત્યમ અસૌ આદિત્ય ઇત્યાદિ. તો આ જે કયા માર્ગથી અમૃત તત્વની પ્રાપ્તિ છે ને એ માર્ગનું દર્શન બૃહદારણ્યક ઉપનિષદ સૂત્રના માધ્યમથી ભાષ્યકાર એ બતાવે છે. તૃતીય નંબર ઉપર ટિપ્પણી જો શું કહે છે. નનુ દક્ષિણસ્ય પથઃ કેવલ કર્મી ગંતવ્યતયા સમુચ્ચયકારિણામ ઉત્તર એવ પંથા ઇતિ તદર્થમ સ્વ ઉપાસ્ય દેવતા હિરણ્યગર્ભ એવ અર્થનીયઃ કિમિતિ સૂર્યો યાચ્યતે ઇતિ આશંકામ શમયિતુમ બૃહદારણ્યક શ્રુતિમ આશ્રિત્ય આહ તદ્યદ ઇત્યાદિ. બરાબર. હવે જો પ્રશ્ન શું કહે છે કે આ હિરણમય અને પાત્રને આજે 15મો શ્લોક છે ને એમાં સૂર્ય પાસે યાચના કરે છે. અધિકારી ઉપાસક સૂર્યને પ્રાર્થના કરે છે. કોને? સૂર્ય ભગવાનને. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ કિમિતિ સૂર્યો યાચ્યતે, સૂર્ય પાસે માર્ગની યાચના શા માટે? કિમિતિ સૂર્યો યાચ્યતે, કેમ? કારણ કે દક્ષિણ પથ જે છે એ કેવલ કર્મી માટે છે. કોના માટે? કેવલ કર્મી માટે ગંતવ્ય તૈયાર. તો સમુચ્ચય કાર્યને માટે તો ઉત્તર પંથ છે. સમુચ્ચય કાર્ય જે છે એ તો અર્ચી માર્ગથી ઉત્તર માર્ગથી બ્રહ્મલોકમાં ગમન કરશે. અને જે કેવલ કર્મી છે, કેવલ કર્મી જે છે સજ્જનો, તો કેવલ કર્મી જે છે તો દક્ષિણ પથથી ગમન કરશે. દક્ષિણ સે પથ કેવલ કર્મી હે ને. તો પછી ઉપાસકે જ્યારે હવે પોતાના ઉપાસના સહકૃત કર્મનું ફળ જે છે લેવો છે, પ્રાપ્ત કરવો છે, યા કર્મ સમુચ્ચિત ઉપાસનાનું ફળ પ્રાપ્ત કરવું છે, તો પછી એને કોની પ્રાર્થના કરવી જોઈએ? હિરણ્યગર્ભની પ્રાર્થના કરવી જોઈએ. કોની? હિરણ્યગર્ભની પ્રાર્થના કરવી જોઈએ. તો સ્વ ઉપાસ્ય દેવતા શું છે? હિરણ્યગર્ભ. પ્રકૃતિ લયાંતમનો અભિપ્રાય છે હિરણ્યગર્ભ ભાવની પ્રાપ્તિ. તો સ્વ ઉપાસ્ય દેવતા તો હિરણ્યગર્ભ છે, એ પ્રાર્થનીય છે. કિમિતિ સૂર્યો યાચ્યતે, ભગવાન સૂર્યનારાયણ પાસે યાચના કેમ? એનો શું મતલબ છે ભાઈ? તો આ આશંકા દૂર કરવા માટે બૃહદારણ્યક શ્રુતિનો આશ્રય લઈને કહે છે તદ્યત યત સત્યમ ઇત્યાદિથી. હવે જો ટિપ્પણીકાર શું કહે છે? તદ્યત સત્યમ બ્રહ્મ પૂર્વમ ઉપાસ્યમ ઉક્તમ તદ અસૌ સ પ્રસિદ્ધ આદિત્ય સ ચ ન મંડલ માત્રમ કિંતુ તદ અભિમાની પુરુષ દક્ષિણ અક્ષી પુરુષ અભિન્ન ઇત્યર્થઃ. દક્ષિણે અક્ષન પુરુષ ઇતિ અનંતરમ તૌ એતો અન્યો અસ્મિન પ્રતિષ્ઠિતો રશ્મિભિઃ એષો અસ્મિન પ્રતિષ્ઠિતઃ પ્રાણિઃ અયમ અમુસ્મિન સ યદા ઉત્ક્રમિષ્યન ભવતિ શુદ્ધમ એવ એતન્ મંડલમ પશ્યતિ ન એનમ એતે રશ્મયઃ પ્રત્યાયન્તિ ઇતિ શ્રુતિશેષઃ. અયમ ચાક્ષુષઃ
प्राणैः चक्षुरादिभिः इन्द्रियैः मण्डलं प्रकाशयन् अमुष्मिन् आदित्ये प्रतिष्ठित इत्यर्थः। तो उपासनाનું ફળ છે અમૃતત્વની પ્રાપ્તિ, એટલે હિરણ્યગર્ભની પ્રાપ્તિ. તો હિરણ્યગર્ભની ઉપાસના, એની પ્રાર્થના, એને પ્રાર્થના કરવાને બદલે અહીંયા 15મા શ્લોકમાં જો તમે કહેતા હોય કે માર્ગની, જે માર્ગથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે માર્ગનું કથન કરતા હોય, તો અહીંયા સૂર્ય ભગવાનની પ્રાર્થના શા માટે? હિરણ્યગર્ભની પ્રાર્થના કરવી જોઈએ. તો એનો અર્થ કર્યો તદ્યત તત્સત્યમ. તદ્યત તદ્યત સત્યમ. સત્યમનો અર્થ છે બ્રહ્મ. તદ્યત એ સત્યમ બ્રહ્મ. સત્યમ તદ્યત યત સત્યમ અસૌ સાદિત્ય. તો તદ્યત યત સત્યમ બ્રહ્મ, પૂર્વમાં જેને માટે ઉપાસ્ય રૂપથી જેનું કથન કર્યું. પૂર્વમાં ઉપાસ્ય કોણ છે? બ્રહ્મ તો ઉપાસ્ય છે ને. ઉપાસ્ય ઉત્તમ જે ઉપાસ્ય છે કોણ? હિરણ્યગર્ભ ઉપાસ્ય છે. બ્રહ્મનો હિરણ્યગર્ભ, હિરણ્ય ઉપાસ્ય ઉત્તમ ઉપાસ્ય રૂપથી જેનું કથન કર્યું. તદ અસો એ જ સપ્રસિદ્ધ આદિત્ય છે. જે હિરણ્યગર્ભ જે છે એ જ પ્રસિદ્ધ રૂપથી આદિત્ય છે. તદ અસો સપ્રસિદ્ધ આદિત્ય. અને અહીંયા આદિત્યથી સચ ન મંડળ માત્ર. અહીંયા આદિત્યથી કેવલ આદિત્ય મંડળ નહીં, પણ તદ અભિમાની પુરુષ ગ્રહ્ય છે. અહીંયા સૂર્યમંડળ અભિમાની પુરુષ, જે દક્ષિણ અક્ષી પુરુષથી અભિન્ન છે. દક્ષિણ અક્ષી પુરુષથી અભિન્ન છે એવો પુરુષ હિરણ્યગર્ભ. દક્ષિણ અક્ષણ પુરુષોને પછી તરત જ શ્રુતિમાં શું બતાવ્યું છે? તો એ તો અન્ય અસ્મિન પ્રતિષ્ઠિતો રશ્મિભેશો અસ્મિન પ્રતિષ્ઠિત પ્રાણે અયમ અમુષ્મિન સ યદા ઉત્ક્રમિશન ભવતી શુદ્ધમેવ એતદ મંડલમ પશ્યતિ ન એનમ એતે રશ્મિ પ્રત્યાયંતી ઇતિ શ્રુતિશેષ. તો આના માર્ગની વાત કરી કે હિરણ્યગર્ભનો જ ભાગીદાર થાય છે. તદ્યત યત સત્યમ સ આદિત્ય. અને ય એવ એતસ્મિન મંડળે પુરુષ, જે આદિત્ય મંડળની અંદર જે પુરુષ છે. અને યશ્ચ અયમ દક્ષિણ અક્ષન પુરુષ. અને જે ઉપાસકની જે દક્ષિણ આંખ છે એની અંદર જે પુરુષ છે એ એતદ ઉભયમ સત્યમ બ્રહ્મ. એ બંને શું છે? એક છે. સૂર્યમંડળ અભિમાની જે પુરુષ છે એ અને ચાક્ષુષ પુરુષ એ બેવો એક છે. કારણ કે સૂર્ય વગર આપણે જોઈ શકતા નથી. સૂર્ય ભગવાન આપણી આંખની અંદર દેવતા રૂપથી વિદ્યમાન છે સજ્જનો. એટલે જ આપણે જોવામાં સમર્થ થઈ શકીએ છીએ. એ તો રાત્રે સમજો, રાત્રે એ તો ભલે મનુષ્યની આંખ જે છે એ અલ્પ છે, પણ ઘણા એમ કે ભાઈ જો સૂર્યમંડળ જ આપણે આંખના અભિમાની દેવતા હોય અને એની કૃપાથી જ તો દેખાતું હોય, તો રાત્રે મનુષ્યને ભલે ન દેખાય પણ બીજા બધા પ્રાણીઓને અંધારામાં પણ દેખાય છે. ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, કૂતરા હોય, બિલાડા હોય, એ બધાને અંધારામાં દેખાય. તેમ ગાયને તમે ચારો નાખો ને અને લાઇટ બંધ કરી દો ને તો એ ખાશે, એને ચારો દેખાય. તો રાત્રે પણ ભગવાન સૂર્ય વિદ્યમાન હોય છે સજ્જનો. આપણને દેખાતા બંધ થઈ જાય એટલે એવું થોડું છે કે નથી, પણ ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ વિદ્યમાન જ રહે છે. એટલે એની કૃપાથી આપણે જોઈ શકીએ છીએ. એતદ ઉભયમ સત્યમ બ્રહ્મ ઉપાસીન યથા ઉક્ત કર્મકૃત્ય.
એક તો આ ઉભય જે એની ઉપાસના જેને કરી છે, બ્રહ્મ ઉપાસીના, હિરણ્યગર્ભની ઉપાસના કરવા વાળો, અને યથોક્ત કર્મકૃત. યથોક્ત કર્મકૃત એટલે જે યથોક્ત કર્મકૃત એટલે વેદમાં જે કર્મો બતાવ્યા છે ને અગ્નિહોત્રાદિ, જો ટિપ્પણી યથોક્ત કર્મકૃત ઇતિ વેદે યથા ઉક્તાની કર્માણી અગ્નિહોત્રાદિની તાની તથૈવ કરોતિ ઇતિ યથોક્ત કર્મકૃત. વેદમાં જે રીતે અગ્નિહોત્રાદિ કર્મનું અનુષ્ઠાન બતાવ્યો છે, એવી જ રીતે જે અગ્નિહોત્રાદિ જે યજ્ઞ યાગાદિનું અનુષ્ઠાન કરે છે એ યથોક્ત કર્મકૃત. એને ઉપાસથી સમુચ્ચયાર્થ ચકાર, સમુચ્ચયકારી, અર્થાત અહીં ટોટલ અર્થ થયો સમુચ્ચયકારી, કે જેણે કર્મ અને ઉપાસનાનું સમુચ્ચિત અનુષ્ઠાન કર્યું છે એવો સમુચ્ચયકારી જે છે યહ સમુચ્ચયકારી સ અંતકાલે પ્રાપ્તે સતી આત્માનમ આત્મન પ્રાપ્તિ દ્વારમ યાચતે. હવે જે સમુચ્ચયકારી છે એ શું કરે છે? અંતકાલ ઉપસ્થિત થાય છે, જ્યારે અંતકાલે પ્રાપ્ત એટલે કે મૃત્યુ ઉપસ્થિત થાય છે ત્યારે શું કરે છે? સત્યાત્માનમ આત્મનઃ પ્રાપ્તિ દ્વારમ યાચતે. સત્યાત્માનમ આત્મન પ્રાપ્તિ દ્વારમ, પોતાને પ્રાપ્ત જે જ્યાં પ્રાપ્ત થવાનું છે એને એના દ્વારની યાચના કરે છે. ટિપ્પણી કેટલા નંબર છે? 6 નંબર ઉપર જો 6 નંબર ઉપર ટિપ્પણી શું કીધું? સત્યાત્માનમ ઇત્યાદિ આત્મન સ્વસ્ય સત્યાત્મ પ્રાપ્તિ દ્વારમ તદ અવાપ્તિ માર્ગમ સત્યાત્માનમ સ્વ ઉપાસ્યમ યાવત યાચતે ઇતિ અન્વયઃ. એને સ્વસ્ય સત્યાત્મ પ્રાપ્તિ દ્વારમ, પોતાને માટે, આત્મન સ્વસ્ય, આત્મનનો અર્થ છે સ્વસ્ય, પોતાના માટે. સત્યાત્મ પ્રાપ્તિ દ્વારા, સત્યાત્મ પ્રાપ્તિ જે છે એનું દ્વાર, સત્યાત્મ પ્રાપ્તિ દ્વારા એને તદ અવાપ્તિ માર્ગમ, અર્થાત કે હિરણ્યગર્ભ પ્રાપ્તિનો માર્ગ, તદ અવાપ્તિ માર્ગ. સત્યાત્માનમ, યાની સત્યાત્મા કોણ છે? સ્વ ઉપાસ્ય દેવતા, સ્વ ઉપાસ્ય જે છે એની યાચના કરે છે. પ્રાપ્તિ દ્વારમ યાચતે, શેનાથી? આ 15મા શ્લોકથી. એટલે 15મા શ્લોકમાં જે છે, 15મા શ્લોકનું જે કથન છે કોનું છે? સમુચ્ચયકારીનું કથન છે. કોના પ્રત્યે? ભગવાન સૂર્યનારાયણ પ્રત્યે યાચના કરે છે. તો હવે એ શ્લોકનું ભાષ્ય ભગવાન ભાષ્યકાર છે, આ ભૂમિકા બતાવી દીધી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.